એક એવી ભૂલ જેના કારણે એક જ રાતમાં આખું ઘર સૂનું થઈ ગયું, પતિ ગુમ, દીકરો ગુમ, સગા સંબંધીઓનું આવવાનું બંધ, અહીં સુધી કે ઘરના ઢોર પણ પાછા ન ફર્યા. પણ આખરે એવી કઈ વસ્તુ હતી જેનું અપમાન કરતા કાઠાગોરમાં ક્રોધિત થયા અને કેવી રીતે એક અહંકારી જેઠાણી રડતી રડતી ભગવાન પાસે માફી માંગવા મજબૂર બની. બીજી તરફ ગંગાના કિનારે એક રાજા મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. માત્ર 7 દિવસનું જીવન બાકી હતું. આસપાસ બેઠેલા હતા મહાન ઋષિમુનિઓ, પણ અચાનક તે આગમન થાય છે માત્ર 16 વર્ષના એક દિવ્ય યુવાનનું, જેના ચહેરાના તેજ સામે આખો ઋષિ સમાજ સન્માનમાં ઊભો થઈ જાય છે. કોણ હતા એ મહાજ્ઞાની શુકદેવજી? શું હતો કાઠાગોરમાંનો આ ચમત્કાર? અને અધિક માસમાં કરાયેલું નાનું વ્રત પણ કેવી રીતે માણસનું ભાગ્ય બદલી શકે? આ માત્ર વાર્તા નથી, અધિક માસમાં મળતી એક એવી ચેતવણી છે જે આજે પણ હજારો ઘરોનું સુખ અને દુઃખ નક્કી કરી શકે છે. તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે સાંભળવાના છીએ અધિક માસની અમૃત કથા, કાઠાગોરની વાર્તા અને શુકદેવજીનું આગમન. અધ્યાય 1. તો સાંભળીએ અધિક માસની અમૃત કથા 1. કાઠાગોરની વાર્તા. 3 વર્ષે પાછો અધિક માસ એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ને નદીએ સ્નાન કરવા ભાવિક નરનારીઓ પુરુષોત્તમ ભગવાનને ભજતા જવા લાગ્યા. સ્ત્રીઓ નાહી ધોઈને કાઠાગોરને પૂજતી અને પવિત્ર પુરુષોત્તમ માસની કથા સાંભળી ઘેર જતી. પુરુષો પણ સ્નાન કરીને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા ઘેર જતા. સ્નાન, ધ્યાન અને દાનનો પુરુષોત્તમ માસમાં મહિમા મોટો છે. ગામમાં એક ડોશીને ત્યાં 2 દીકરા પરણેલા હતા, છતાં વહુઓ સાથે બનતું ન હતું, એટલે તે એક મકાનમાં એકલા રહેતા હતા. ડોશી તો પુરુષોત્તમ માસ આવે એટલે એક દિવસ પણ નદીએ જઈ સ્નાન કરવાનું ચૂકે નહીં. ડોશીના નાના દીકરાની વહુ પણ આખો પુરુષોત્તમ મહિનો નદીએ જઈ સ્નાન કરતી હતી, પરંતુ તેની જેઠાણી ધર્મકર્મમાં સમજતી નહીં, તેથી ઘરમાં બેસી રહેતી. તે પૈસે ટકે સુખી હતી અને રૂપાળી પણ હતી, તેનું તેને અભિમાન હતું. ભલી દેરાણી એક દિવસ નદીએ જતા પહેલાં તેની જેઠાણી પાસે ગઈ ને તેને નદીએ સ્નાન કરવા તેમજ કાઠાગોરનું પૂજન કરવા આવવા કહ્યું. તો જેઠાણીએ નાકના નસકોરા ફૂલાવી કહ્યું, એ તારા જેવી ભક્તાણીના કામ, મારે તો ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારાએ કેટલા? મારા પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળેથી આવે, પિયરે ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે અને સગાએ આવે, સ્નેહીઓ આવે, સીમમાં ગયેલા ઢોર આવે, ભાલમાં ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમર વલોણું, ખતખતતી ખીચડીને સુવાવડી દીકરી. મારે ત્યાં તો કેટલાય આવનારાની, કેટલાયની પંચાયત કૂટવાની. આમાં હું નવરી પડું ત્યારે બીજું કંઈ સૂઝે ને? જેઠાણીના શબ્દો દેરાણીને હાડોહાડ લાગી આવ્યા, કારણ કે જે ભગવાને તેને સુખ આપ્યું હતું તે ભગવાનની ભજવાની તેને ફુરસદ નહોતી. ખરેખર જેનું ભાગ્ય પાસરું હોય તેને જ ધર્મ ધ્યાન સૂઝે છે. દેરાણી રોજ નદીએ નાહીને કાઠાગોરને પૂજતી ને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળતી, તેથી કાઠાગોર તેના પર પ્રસન્ન થયા અને વ્રતની નિંદા કરનાર જેઠાણી ઉપર ક્રોધે ભરાયા. એનું જેઠાણીને એ ફળ આપ્યું કે તેનો પતિ દુકાનેથી ન આવ્યો, છોકરો નિશાળેથી ન આવ્યો, પિયરે ગયેલી વહુ પાછી ન ફરી અને સાસરે ગયેલી દીકરી પણ ત્યાં જ રોકાઈ ગઈ. ન સગાના દર્શન થયા કે ન સ્નેહી આવ્યા, સીમમાં ચરવા ગયેલા ઢોર પણ પાછા ન વળ્યા, ન પારણા ઝૂલ્યા કે ન ઘમર વલોણા ચાલ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણીના અભિમાનના શબ્દો મોઢામાં જ રહી ગયા. તે તો એવી મૂંઝાઈ ગઈ કે રડતી રડતી દેરાણી પાસે ગઈ, પણ દેરાણીએ તેનું કહ્યું કાને ન ધર્યું. તે એને ડોશી પાસે લઈ ગઈ. સાસુજી તો નદીએ નાહીને ઘરમાં આવીને બેસી શ્રીકૃષ્ણ શરણમ મમના જાપ જપી રહ્યા હતા. ત્યાં બંને દેરાણી જેઠાણી તેની પાસે આવ્યા. જેઠાણીએ પોતાની હકીકત કહી તો સાસુ એટલે કે ડોશીએ કહ્યું, મોટી વહુ, જે ભગવાનની નિંદા કરે તેને ત્યાં બધું અવળું જ થાય. તું નથી નદીએ જઈને નાતી, નથી કાઠાગોરને પૂજતી, નથી પુરુષોત્તમ માસની કથા કે કાઠાગોરની વાર્તા સાંભળતી. મને લાગે છે કે તારા પર કાઠાગોર કોપાયમાન થયા છે, તેમને મનાવે તો બધું સારું થાય. જેઠાણી બોલી, માં, હું તો કોઈ દિવસ નદીએ કાઠાગોરને પૂજવા ગઈ નથી, મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુ બોલ્યા, એક થાળમાં બધી પૂજનની સામગ્રી લે, તેમાં શ્રીફળ, ફૂલ, અક્ષત, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ અને ધૂપ કે અગરબત્તી જોઈએ. હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે ચુંદડી નાખી ઢોલીને સાથે લઈ થોડી સ્ત્રીઓને લઈ વાજતે ગાજતે નદીએ જા અને ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરજે. પછી કાઠાગોરનું પૂજન કરીને કાઠાગોરની વાર્તા સાંભળજે અને વિધિપૂર્વક પૂજન કરી કાલાવાલા કરજે કે હે કાઠાગોરમાં, હું અજ્ઞાની તમારો મહિમા સમજી નહીં, એથી તમારા વ્રતનો અનાદર કરતી હતી. હવે મને મારી ભૂલ સમજાય છે. માં, સુખ વૈભવમાં હું ધર્મ કર્મને વ્રત ભૂલી ગઈ, તે મારી ભૂલ છે. તમે તો મોટા મનવાળા છો. માં, તો મારા પર પ્રસન્ન થાવો અને સુખ શાંતિ કરો.
આમ કહીએ સાસુએ મોટી વહુને ઘણી શિખામણ આપી. તે સાસુને પગે લાગી નદીએ કાઠાગોરને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણીએ જેઠાણીને દોરવણી આપી. બંનેએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. પછી તેઓ વાજતે ગાજતે પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી નદીએ ગઈ. દેરાણીના કહ્યા પ્રમાણે જેઠાણીએ સ્નાન કરી કાઠાગોરનું પૂજન કર્યું. પૂર્ણ શ્રદ્ધાથી તેણે ગૌરીમાની પૂજા કરી અને વિનવણી કરી કે પોતાનું શ્રેય કરો. કાઠાગોરનું પૂજન કરીને જ્યારે જેઠાણી ઘરે પાછી ફરી ત્યારે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો હતો. છોકરો પણ નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પછી પિયર ગયેલી વહુ આવી, સાસરે ગયેલી દીકરી આવી, સગા સ્નેહીઓ આવ્યા, પણ એક પછી એક આવવા માંડ્યા. સીમમાં ચરવા ગયેલા ઢોર પણ વાડામાં આવવા માંડ્યા, પારણા ઝૂલવા માંડ્યા ને ઘમ્મર વલોના પણ ચાલવા લાગ્યા. આ બધું જોઈ જેઠાણી સમજી ગઈ કે તેના પર માં કાઠાગોર પ્રસન્ન થયા છે. તે વખતે જ તેણે સાસુને પગે પડી કહ્યું, માડી, આ આખો પુરુષોત્તમમાં હું સ્નાન, ધ્યાન અને દાન કરીશ અને કાઠાગોરનું પૂજન કરીશ. દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન, કાઠાગોરનું પૂજન અને વ્રત કથાઓ સાંભળીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તારા ધન્ય ભાગ્ય કે તને ધર્મ ઉપર રાગ ઉત્પન્ન થયો અને વ્રત કરવા તૈયાર થઈ ગઈ. હવે તમે બંને મારા ઘરમાં મારી સાથે રહો અને ધર્મ ધ્યાન કરી આપણા ઘરનો મોભો વધારો. એ જ દિવસે દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી. ડોશીના બંને દીકરાઓને પણ આથી આનંદ થયો. તેઓ તો પોતાની પત્નીઓના કારણે માંથી જુદા રહ્યા હતા. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું રૂમઝૂમતું થઈ ગયું. દેરાણી જેઠાણીએ આખો પુરુષોત્તમમાં રૂઢી રીતે સ્નાન, ધ્યાન અને દાન કર્યું. ભાવથી પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા, કાઠાગોરનું પૂજન કર્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને મહિનો પૂરો થતાં ઉજવણામાં ઘર આંગણે ઘણા બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણી જેઠાણીના દાખલા ઉપરથી ઘણા સ્ત્રી પુરુષો દર ત્રીજા વર્ષે અધિક માસમાં આવતા ધર્મ, ધ્યાન ને વ્રત કરવા લાગ્યા. આમ ગામમાં પુરુષોત્તમ ભગવાનનો કાઠાગોરનો મહિમા વધી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાગોરમાં, તમે જેવા સાસુ અને વહુઓ ઉપર પ્રસન્ન થયા તેવા તમારું પૂજન કરનારને અને વાર્તા વાંચનાર, સાંભળનારને ફળજો અને સુખ શાંતિ કરજો. હવે આપણે સાંભળીશું સુખદેવજીનું આગમન, અધ્યાય 1. વંદે વંદારુ મંદારમ વૃંદાવન વિનોદિનમ વૃંદાવન કલાનાથમ પુરુષોત્તમ મદભૂતમ. વંદન કરતા ભક્તને કલ્પવૃક્ષની જેમ ઈચ્છિત ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવન માટે ચંદ્રમા સમાન અને અદ્ભુત પુરુષોત્તમ ભગવાનને હું વંદન કરું છું. પૂર્વે નૈમિષારણ્યમાં એવું એક મહાપવિત્ર અતિ કલ્યાણકારી સ્થળ હતું કે જ્યાં ઘણી વેળા ઋષિમુનિઓ યજ્ઞ કરવા માટે ભેગા થતા અને મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠતું. નૈમિષારણ્ય એટલે કે એક નિમિષ એટલે કે ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ના જાય. આ પવિત્ર સ્થળમાં વસનારના મુખે નિરંતર પ્રભુનું નામ સાંભળવા મળે. એક સમયે ઋષિમુનિઓના સમૂહે નૈમિષારણ્યમાં મહાયજ્ઞ યોજવાનો નિર્ધાર કર્યો. યજ્ઞનો સંકલ્પ કરનારાઓમાં મુખ્યત્વે અગસ્ત્ય, શુક્રાચાર્ય, ગાલવ, અસિત, જૈમિની, શૌનક, ભારદ્વાજ, કૌંડિન્ય, ગૌતમ, ઉદાલક, શતાનંદ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ અને જાબાલી હતા. શિષ્યના વિશાળ સમુદાય સહિત આ સર્વ તપસ્વીઓ એક શુભ દિવસે યજ્ઞાર્થે નૈમિષારણ્યમાં પધાર્યા. બધા શાસ્ત્ર નિપુણ અને સર્વ વેદોમાં પારંગત હતા. ઋષિઓ શિષ્યોની યજ્ઞની તૈયારી કરવાની સૂચન કરી ચર્ચા વિચારણામાં બેઠા. મહાઋષિઓના આગમનથી જંગલ મંગલમય બની ગયું. વનમાં જાણે વસંત પ્રગટી, વનરાજી ઝૂમી ઉઠી, પંખીઓ મધુર કલરવ કરવા લાગ્યા. આ સમયે તીર્થયાત્રા અર્થે નીકળેલા સૂત પુરાણી અનેક ધામોમાં યાત્રા કરીને ફરતા ફરતા નૈમિષારણ્યમાં જ આવી ચડ્યા. ઋષિ સમુદાય જોઈ તેમને અત્યંત હર્ષ થયો. સૂત પુરાણીએ રાતા વલ્કલ ધારણ કર્યા હતા. આવા વસ્ત્રો અને પ્રસન્ન વદનથી તે અતિ શોભી ઉઠતા હતા. તેઓને તો જ્યાં જાય ત્યાં આનંદ જ આનંદ હતો. તેઓ સ્વભાવે શાંત, સર્વગુણ સંપન્ન તેમજ સઘળા શાસ્ત્રોના જાણનાર હતા. ઘણા તપસ્વીઓ ક્રોધી હોય છે, જ્યારે સૂત પુરાણીએ ક્રોધને જીતી લીધો હતો. મદને મચ્છરની જેમ ચોળી નાખ્યો હતો. સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી હતી. જગતના કલ્યાણની તેમને ખેવના હતી. તેથી તેઓ સર્વને સુખ શાંતિ અર્થે પ્રભુ ભક્તિનો માર્ગ ચિંતતા હતા. તેમના મુખમાંથી ઝરતો વાણી પ્રવાહ સર્વને પ્રભુમય બનાવી દેતો હતો. તેમની અમૃતવાણી શ્રોતાઓને અમૃતના પાન કરાવતી હતી. આવા ગુણેન્દ્ર સૂત પુરાણીને નૈમિષારણ્યમાં એકાએક પધારેલા જોઈ સર્વ ઋષિમુનિઓ તેમને સત્કારવા સામા ગયા અને ઘણા આદરથી તેમનું સ્વાગત કરી આસન ઉપર બેસાડ્યા. પછી કુશળતા પૂછી પ્રણામ કરીને બોલ્યા, હે સૂતજી, આપ મહાન ભગવત ભક્તનો સત્સંગ આજે અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ.
આપના દર્શનથી અમે પાવન થયા છીએ અને આપની કથાનું પાન કરીશું ત્યારે અમારા આનંદની અવધિ નહીં રહે. વળી આપ વ્યાસના શિષ્યોમાં શિરોમણી છો, તેમજ ગુરુ પ્રતાપે આપ વ્યાસના વચનોના જ્ઞાતા છો. અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જીવોને આપે જ્ઞાનરૂપી દ્રષ્ટિ આપીને ભવાટવીમાં અટવાતા બચાવ્યા છે. આપની કથાઓનું અમે ઘણી વેળા પાન કર્યું છે, પણ હજુ ધરાયા નથી અને આજે પણ આપના મુખેથી ઉત્તમ કથા સાંભળીશું. અમારી ઈચ્છા છે કે આજે આપ એવી કલ્યાણકારી કથા કરો. સર્વ ઋષિઓમાં શૌનક મુનિએ કથા માટે ઘણો આગ્રહ કર્યો, વિનંતી કરી એટલે પ્રસન્ન ચિત્ત સૂતજી બધાઈને શાંત રહેવાનું કહી વધ્યા. હે ઋષિમુનિઓ, તપસ્વીઓ, સાંભળો. ઘણા સમયથી મને તીર્થયાત્રા કરવાની પ્રબળ ઈચ્છા હતી, એટલે હું એક પવિત્ર દિવસે મારા આવાસેથી યાત્રા અર્થે નીકળી પડ્યો. માર્ગમાં પ્રથમ પુષ્કર નામે પવિત્ર તીર્થ આવ્યું. ત્યાં સ્નાન કરી, ધ્યાન ધરી, સંતો સાથે સત્સંગ કરી, યાત્રાળુઓને સદબોધી 2 દિવસ પછી મથુરા ગયો. ત્યાં દેવદર્શન અને ભજન કીર્તન કરી, યમુના સ્નાન કરી, પવિત્ર કાશીનગરીમાં ગયો. ત્યાં સંત, મહંત અને વિદ્વાનો સાથે સત્સંગ કરી, દેવદર્શન અને પૂજાપાઠ કરી ઘણો સમય વિતાવ્યો. ત્યાં મણિકર્ણિકાના ઘાટ ઉપર સ્નાન કરવું એ પણ એક પુણ્ય છે. પવિત્ર ગયાજી ક્ષેત્રમાં પિતૃનું તર્પણ કરવાનું હતું, એટલે ત્યાં જઈ વિધિ પતાવી બીજા તીર્થ ક્ષેત્રોમાં ગયો. ત્યાંથી ધર્મ ધ્યાન કરતો બદ્રિકાશ્રમ ગયો. ત્યાં મહાપુરુષોના સત્સંગથી ખૂબ જ આનંદ થયો. ત્યાંથી ગંગાજી આવવા નીકળ્યો. માર્ગમાં ઘણી પવિત્ર નદીઓના સ્નાનનો લાભ મળ્યો. ગોમતીમાં સ્નાન કરવાથી ગર્વ મળી ગયો. સરસ્વતીમાં સ્નાન કરવાથી મન શાંત થયું. કાવેરીમાં સ્નાન કરવાથી કર્મના બંધન છૂટ્યા. નર્મદામાં નહાવાથી નમ્રતા આવી. આવી રીતે મહાયાત્રાધામોમાં, તીર્થોમાં સ્નાન, ધ્યાન અને દેવ તપસ્વીઓના દર્શન કરતો હું સિદ્ધ ક્ષેત્રમાં ગયો અને ત્યાંથી હું હસ્તિનાપુર જવા નીકળ્યો. ત્યાં માર્ગમાં મને ઘણા યાત્રાળુઓ પાસેથી સાંભળવા મળ્યું કે ભગવાન વિષ્ણુએ જેમને બચાવ્યા હતા તે પરીક્ષિત રાજાએ ગાદીનો ત્યાગ કર્યો છે અને ગંગા કિનારે જઈને તપ આદર્યું છે. ત્યાં આગળ ઘણા ઋષિમુનિઓ એકત્ર થયા છે. તેઓને પરીક્ષિત રાજા મુક્તિનો સહેલો રસ્તો પૂછે છે અને સહુ પોતપોતાની મતિ પ્રમાણે ઉત્તર આપી રાજાની ઈચ્છાને સંતોષે છે. આ સાંભળ્યા પછી હું ત્વરાથી ગંગાના કિનારે ગયો, જ્યાં પરીક્ષિત રાજા તપ કરતા હતા અને ઋષિ સમાજ ભેગો થયો હતો. અહીં આ આવીને મેં જોયું તો વિવિધ પ્રકારના ઋષિમુનિઓ, સાધુ સંતો પધારેલા હતા. પરીક્ષિત રાજા તપ કરવા બેઠા હતા. તેની ચારે બાજુ કુંડાળું વળીને આ બધા ઋષિમુનિઓ બેઠા હતા. વચમાં બેઠેલો રાજા તેઓને મુક્તિનો માર્ગ પૂછતો હતો અને ઋષિઓ તેને સંતોષકારક જવાબ આપતા હતા. આ બધું જોઈ સાંભળી મને અતિ હર્ષ થયો અને વધારે હર્ષ ત્યારે થયો કે અહીં આ વ્યાસના 16 વર્ષના તેજસ્વી અને જ્ઞાની પુત્ર શુકદેવજીનું આગમન થયું. શુકદેવજીએ માત્ર વલ્કલ પહેર્યો હતો, છતાં લાંબા કેશ અને તેજસ્વી મુખકાંતિના લીધે તે અતિ પ્રભાવશાળી લાગતા હતા. તેમના અચાનક આગમનથી ઋષિ સમાજને પ્રસન્નતા ઉપજી અને પરીક્ષિત રાજાને પણ આનંદ થયો કે હવે પોતાને મુક્તિનો સરળ માર્ગ શુકદેવજી બતાવશે. સહુએ શુકદેવજીનો આદર કરી ઉત્તમ આસન બેસવા આપ્યું. થોડીવાર શુકદેવજીએ ઋષિમુનિઓને કુશળતાના સમાચાર પૂછ્યા. પછી પરીક્ષિત રાજાએ પોતાને મુક્તિનો સરળ માર્ગ બતાવવા વિનંતી કરી. ઉત્તરમાં શુકદેવજીએ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત મધુર કંઠે સંભળાવ્યું, જે સાંભળવાથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 1 સમાપ્ત. તો ભક્તો, આ હતી અધિક માસની અદ્ભુત અને ચેતવણી આપતી કાઠાગોળની વાર્તા. આ વાર્તા આપણને શીખવે છે કે ધર્મ, વ્રત અને ભગવાનના નામનો ક્યારેય ઉપહાસ ન કરવો, કારણ કે સુખ આવે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે, પણ સમય બદલાતા એ જ માણસ ભગવાનને શોધતો થઈ જાય છે. અધિક માસમાં કરાયેલું નાનું સ્નાન, એક નાનું દાન, એક સાચા ભાવથી લેવાયેલું ભગવાનનું નામ પણ જીવનનું ભાગ્ય બદલી શકે છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂર લખજો જય પુરુષોત્તમ ભગવાન અને જય કાઠાગોરમાં. અને આવી જ પવિત્ર કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.